નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? આજના વિડીયોની અંદર આપણે આંખના નંબર આપણે કઈ રીતના ઓછા કરી શકીએ એના વિશે વાત કરીશું। જો કે તમે થંબનેલ પર જોઈ જ હશે કે આંખના નંબર ઓછા કરવાનો જે કુદરતી સ્ત્રોત છે એ આપણી અંદર જ છે। તો ખાસ કરીને તમારા મિત્ર વર્તુળની અંદર પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને આપણા તમામ જેટલા પણ મિત્રો છે એ લાભ ઉઠાવી શકે અને આંખના જે નંબર છે એ પણ ધીરે ધીરે કરીને આપણે કાયમ માટે એનાથી આપણે છુટકારો મેળવી શકીએ અને આપણી આંખો આપણે તંદુરસ્ત અને સુરક્ષિત રાખી શકીએ। તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં થોડીક આપણે આંખના નંબર કઈ રીતના અત્યારના સમયની અંદર ખૂબ ઝડપી વધી રહ્યા છે એના વિશે થોડી વાત કરી લઈએ। તો એનું મુખ્ય કારણ એ છે કે અત્યારના સમયની અંદર આપણું જે વાતાવરણ છે એની અંદર રેડિયેશનનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે મિત્રો, અને દિવસે ને દિવસે રેડિયેશનનું પ્રમાણ વધે છે। તો અને ખાસ કરીને બીજું કે અત્યારના સમયની અંદર આપણે સૌ મોબાઈલનો ઉપયોગ તો કરીએ જ છીએ, પણ એની અંદર જેટલું પણ આપણે કામ હોય એ કામ તો આપણે પૂરું કરીએ જ છીએ। જો કે કામ કરવું જરૂરી પણ છે મોબાઈલની અંદર, પણ આપણે એનાથી વધારે આપણે મોબાઈલની અંદર ટાઈમ પાસ કરીએ છીએ મિત્રો। ઘણી વખત આપણે 3 થી 4 કલાક પણ લગાતાર આપણે સ્ક્રીન સામે આપણી નજર હોય છે મિત્રો। તો એક રીતે જોવા જઈએ તો મોબાઈલની અંદરથી જેટલું રેડિયેશન નીકળે એ આપણી આંખને ડેમેજ કરી શકે, આપણી આંખોની જે સ્નાયુઓ છે એ નબળા પડી શકે। તો એના કારણે આપણી આંખોની અંદર નંબર પણ આવી શકે અને નંબર ઓછા હોય તો એ વધી પણ શકે। અને ખાસ કરીને આપણે એક રીતે જોવા જોઈએ તો રેડિયેશન છે, રેડિયો તરંગ, એ આપણે નરી આંખે આપણે જોઈ શકતા નથી, પણ એ જ તરંગ જે રેડિયેશન છે એ આપણી આંખોને ખૂબ નુકસાન પહોંચાડે છે મિત્રો। એટલે બને ત્યાં સુધી થોડું આપણે મોબાઈલનો ઓછો ઉપયોગ કરીએ, હોય તેટલું કામ આપણે પૂરું કરીએ અને તમે અડધો કલાક સુધી તમે રિલેક્સ કરો, આરામ કરો, આંખને આરામ આપો, ત્યારબાદ તમે ફરીથી મોબાઈલનો ઉપયોગ કરી શકો, કોઈ વાંધો નથી। પણ આપણે કન્ટિન્યુ જો આપણે 3-4 કલાક મોબાઈલની અંદર જો આપણી નજર જો ટકતી હોય તો આપણે બને ત્યાં સુધી આપણા નંબર વધી શકે અને ચશ્મા પહેરવાનો વખત પણ આવી શકે। તો એ મુખ્ય કારણ છે મિત્રો। અને ઘણી એવી માની લો કે કોઈક શરીરની અંદર કોઈક તકલીફ હોય તો એના કારણે પણ આપણા આંખોની અંદર જે નંબર છે એ વધી શકે, તો એ પણ બની શકે। તો ઘણા એવા કારણો છે મિત્રો, પણ ખાસ કરીને અત્યારના સમયની અંદર આપણે જે પણ આપણા વાતાવરણની જે અસર થાય છે ઘણી વખત આપણા શરીરને અસર પહોંચાડે છે અને એના લીધે આપણા આંખોના નંબર વધી પણ જાય છે। તો ખાસ કરીને આપણે જ્યારે પણ આપણે ઘણા મિત્રો, તમારા મિત્ર વર્તુળની અંદર પણ તમે જોયું હશે કે ઘણા મિત્રો જમતી વખતે પણ એક તરફ મોબાઈલ ચાલુ હોય અને જમવાનું ચાલુ હોય। નાના બાળકોને પણ ચશ્મા ઘણી વખત આપણે જોઈએ છે, તો એ જમવા બેઠે એટલે આપણે એને મોબાઈલ આપવો પડે તો એ નાના બાળકો પણ ભોજન કરતા હોય છે। તો નાના બાળકોને પણ ચશ્મા આવવાનું મુખ્ય કારણ એ છે કે વધારે પડતો આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ તો એના કારણે આપણા આંખો કમજોર બને અને આપણા નંબર છે વધવા લાગે। અને પ્રેક્ટિકલી વાત એક થોડીક આપણે કરી લઈએ કે માની લો કે આપણે નજીકનું અને દૂરનું વાંચવા લખવામાં જે કંઈ તકલીફ પડે એટલે આપણે સીધા ડૉક્ટર પાસે જવું, મશીનની અંદર આપણા આંખોના નંબર ચેક કરાવવા, જે પણ નંબર હોય એના અનુસંધાને આપણે ચશ્મા આપણે બનાવી અને એ પહેરવાનું ચાલુ કરી દઈએ। એટલે આપણે ચશ્મા પહેરીએ એટલે આપણે જે વાંચવા જે લખવાની જે તકલીફ હતી એનાથી આપણે દૂર થઈ જઈએ। એટલે આપણા માઇન્ડમાંથી એક તરફનું જે પ્રોબ્લેમ હતો વાંચવા લખવાનો, જે તકલીફ હતી એ દૂર થઈ જાય। પણ આપણે એક રીતે વિચારતા નથી કે આપણા જે નંબર છે એ જ નંબર આપણે કઈ રીતના ઓછા કરી શકીએ, કારણ કે આપણે ચશ્મા પહેર્યા એટલે આપણે જે વાંચવા લખવાની જે તકલીફ હતી એ દૂર થઈ ગઈ। એટલે આપણા માઇન્ડની અંદર એ ખ્યાલ પણ નથી હોતો કે આપણા જે નંબર છે એને આપણે કઈ રીતના ઓછા કરી શકીએ। તો હવે શરૂઆત કરીએ। જો કે આ વિડીયોની અંદર હું તમને 2 ઉપચાર બતાવીશ, એનો તમે અવશ્ય ઉપયોગ કરજો, એની કોઈ આડઅસર પણ થશે નહીં। તો એ છે મિત્રો, આપણા મોંની અંદર જે લાળ બને છે, લાળ રસ, એનો આપણો ઉપયોગ કરીને આપણે આંખોના નંબર છે એને ઓછા કરી શકીએ। તો એની અંદર તમારે સવારે ઉઠવું એટલે તમારે લાળ જે આંખની અંદર આ રીતના આંજી દેવાની, બંને આંખો જે આંખ ઉપર હોય બંને આંખો પર તમે આંજી શકો। દરરોજ એનો ઉપયોગ કરો તો તમારા નંબર 1.5 થી 2 મહિનાની અંદર ધીરે ધીરે કરીને ઓછા થવા લાગશે। 100%
તો અને ખાસ કરીને તમે જો સાંજે નોનવેજ જો ખાતા હો તો બને ત્યાં સુધી નોનવેજ ખાઈને તમે થોડું મોઢું સાફ કરીને ઊંઘી જવું, જેથી કરીને સવારે તમે એ લાળ તમે આંખની અંદર આંજી શકો. તો એનું ખાસ થોડું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તો એક રીતે જોવા જઈએ તો આપણી મોંની અંદર જે લાળ રસ છે મિત્રો, એ આપણી આંખોના નંબર ઓછા કરે પણ છે. અને ખાસ કરીને આપણે જે પણ આપણે ભોજન લઈએ તો ભોજનની સાથે આપણી લાળ છે, લાળ રસ એ આપણા ભોજન દ્વારા પેટની અંદર જાય અને એનું પાચન જે કરવાની શક્તિ છે એની અંદર વધારો કરી શકે. તો પાચન ક્રિયા અને ભોજન પચવામાં પણ આપણો જે લાળ રસ છે એ ખૂબ ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ રોલ ભજવે છે. અને ખાસ કરીને તમે મિત્રો જોયું હશે કે ઘણી વખત આપણે કૂતરા, બિલાડા, ગાય, ભેંસને કોઈ પણ એની ચોટ થતી હોય, ઘા થતો હોય તો એ પ્રાણીઓ એ ચાટીને એ ઘા રૂઝાવી દે છે. તો એટલું તાકાત છે કે લાળની અંદર તો આપણે એનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. જો કે આપણી પોતાની જ છે, પોતાની જ લાળ આપણે આંખની અંદર આંજવી અને ધીરે ધીરે કરીને આપણે આંખોના નંબર છે ઉતરી જાય અને કાયમ માટે આપણે ચશ્મા પહેરવાની જે તકલીફ છે એનાથી પણ આપણે છુટકારો મેળવી શકીએ. અને બીજા નંબરનો ઉપચાર છે મિત્રો, એની અંદર તમારે દેશી ગાયનું ગૌમૂત્રના 2 થી 3 ટીપા તમે આંખની અંદર નાખવાનું ચાલુ કરી દો. દરરોજ પણ નાખી શકો, એક દિવસના અંતરે પણ નાખી શકો. તો એની અંદર તમારે ફક્ત દેશી ગાયનું ગૌમૂત્ર લેવાનું છે મિત્રો. તો તમારે કાંકરેજ, ગીર ગાય એવી કોઈ ગાયનું ગૌમૂત્ર નથી વાપરવાનું. આપણે દેશી ગાયનું ગૌમૂત્ર તમે લાવો અને એને કપડાથી ગાળી લેવાનું. ત્યારબાદ તમે 1-2 ટીપા દરરોજ આંખની અંદર નાખો એટલે તમારી આંખો સંબંધી જે તકલીફ છે, આંખોની અંદર ઘણી વખત બળતરા થતા હોય, આંખો લાલ થઈ જતી હોય, આંખોની અંદરથી આંસુ નીકળતા હોય, કોઈ કારણસર આંખોની અંદર આંસુ પણ નીકળી શકે. તો એવા સંજોગોની અંદર પણ તમે ગાયનું ગૌમૂત્ર તમે નાખી શકો તો પણ તમારી આંખોની અંદર ખૂબ સુરક્ષિત અને તમને ફ્રેશનો અનુભવ થઈ શકશે. તો આ વિડીયોની અંદર એ જ હતું કે આપણા આંખોના નંબર આપણે કઈ રીતના ઓછા કરી શકીએ. તો બને ત્યાં સુધી મારી તમને કોઈ સલાહ સૂચન આપવાનો કોઈ અધિકાર નથી, પણ મિત્રો તમે ખાસ તમારા પરિવારની અંદર વધારે પડતું કોઈ પણ તમારું ફેમિલી મેમ્બર મોબાઈલનો ઉપયોગ કરે તો થોડી એને રોકટોક જરૂર કરજો, જેથી કરીને કામ હોય એટલે આપણે અવશ્ય કરવું, જેથી કરીને આપણી આંખો પણ સુરક્ષિત રહે, આંખોને આરામ પણ મળી શકે. તો 2 થી 3, 3 થી 4 કલાક આપણે કન્ટિન્યુ જે આપણે મોબાઈલની અંદર ટાઈમ પાસ કરીએ તો મોબાઈલની અંદરથી જેટલા રેડિયેશન નીકળે આપણે સીધા આંખોની અંદર જાય અને ધીરે ધીરે કરીને આંખો આપણી નબળી પડી શકે અને ભવિષ્યની અંદર નંબર તો વધે જ પણ એની સાથે બીજી કોઈ બીમારી પણ આંખની અંદર પ્રવેશી શકે. તો એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને તમારા મિત્ર વર્તુળની અંદર પણ શેર કરજો, જેથી કરીને આપણી આંખો છે આપણા શરીરનું અમૂલ્ય અંગ છે, એને આપણે સુરક્ષિત અને સારી રીતે સાચવી શકીએ, જેથી કરીને આપણું ભવિષ્ય પણ આપણું સારી રીતે જળવાઈ રહે, આપણે કામ પણ સારી રીતે કરી શકીએ. તો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો. તો મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.